ફેર ઈ પડે કે સરકારી દવાખાના મરણ પથારીએ હોય, કદાચ ચાલુ હાલતમાં હોય તો ડોક્ટર ના હોય, અને ડોક્ટર બિચારા હોય તો એ બીજા કામકાજ સરકારી પૂરા કરે ને તો એ તમારી સારવાર ના કરી શકે. વોટ ચોરી થાય તો બીજી શું અસર થાય? શિક્ષણ ઉપર અસર થાય. શાળાઓ મર્જ કરી દેવામાં આવે, બંધ કરી દેવામાં આવે, પૂરતા શિક્ષકો ના હોય, અને જે શિક્ષકો હોય એ સરકારી કાર્યક્રમમાં, તાઇફામાં એમાં રોકાઈ જાય. શિક્ષકોનું કામ છે છોકરાઓને ભણાવવા, ભારતના ભવિષ્યનું નિર્માણ કરવાનું કામ છે, પણ એને બદલે એ કેવાનું નિર્માણ કરે? એ અલગ અલગ એને માહિતીઓ માંગે, એનું કામ કરતા હોય. વોટ ચોરીથી બીજો શું ફરક પડે? વોટ ચોરીથી ખેતી ઉપર ફરક પડે. ખેતીના તમારી જે જણસો પાકે એના તમને પૂરતા ભાવ ન મળે. ખેતીમાં તમારું ખેતર હોય, કંપની વાળા આવે, ઊભા પાક ઉપર જેસીબી આકે, પોલીસનું પ્રોટેક્શન હોય, તમારા ખેતરમાં તમે કાંઈ ના કરી શકો. તમારી પાસે કાગળિયા માંગવામાં આવે કે હાથ બાર આઠ તમારા લઈ આવો કે આ ખેતર તમારું છે. અરે ભાઈ, હાથ પેઢીથી અમે ખેડી, આ ખેતર અમારું છે. તો આ સાબિતી માંગે છે. એનું કારણ છે વોટ ચોરી. વોટ ચોરીના હિસાબે રોડ રસ્તા ભંગાર હોય. ગામડાઓમાં તો ક્યાંય રોડ જેવું નામો નિશાન ના હોય. કેમ? ખબર છે ભાઈ, આપણે કામ કરશું નહીં કરશું, ચૂંટાઈ જવાના છે. વોટ ચોરીના હિસાબે આપણે અહીંયા મોટી મોટી કંપનીઓ હોય, પણ આપણા અહીંના લોકલ યુવાનોને રોજગાર ન મળે, નોકરી ન મળે. વાહ ભાઈ વાહ. આ બધું કેના કારણે થાય? વોટ ચોરીના કારણે. તમારા મતની કિંમત, તમારા મતનો ડર નથી કે આ લોકો અમને હરાવી દેશે, એવો ડર નથી. એ હિસાબે આ બધું થાય છે. વોટ ચોરીના હિસાબે કંપનીઓ આવે, દાદાગીરી કરે, ખેતરો દબાવે, કેમિકલો ઠાલવે. આ બધું થાય છે ને ભાઈ? નથી થતું? તો અવાજ આવવો જોઈએ. થાય છે આવું? વોટ ચોરીના કારણે આપણા ખેતરો તળાવ બની જાય. આપણે ત્યાં ટ્રેક્ટર આંકવાનું હોય, બળદો આંકવાના હોય, ત્યાં હોળીઓ આવે. એનું કારણ છે માત્ર ને માત્ર વોટ ચોરી. અને સૌથી મોટો ખેડૂતોનો પ્રશ્ન હોય, જીવન મરણનો પ્રશ્ન હોય, તો એ છે પાક વીમો. આપણો વીમો પાકે નહીં. આપણો પાક ભલે સુકાઈ જાય, પડી જાય, કમોસમી વરસાદના હિસાબે ધોવાઈ જાય, કે જે કાંઈ થવું હોય થાય, આપણો પાક વીમો પાકતો નથી. એનું મુખ્ય કારણ છે વોટ ચોરી. સાચી વાત? હવે